તો પેટ્રોલના ભાવમાં ફરી એકવાર ઝીકાયેલા વધારાના કારણે અમદાવાદમાં ફરી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ પડ્યો છે। પેટ્રોલમાં પ્રતિ લિટરે 90 પૈસાનો વધારો થયો છે। પેટ્રોલનો નવો ભાવ 98.38 રૂપિયા પર પહોંચી ગયો છે। અચાનક આવેલા ભાવ વધારાના પગલે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી। કેટલાય લોકોના મતે વર્તમાન વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિને જોતા આ પ્રકારનો વધારો અનિવાર્ય અને યોગ્ય હોવાનું કહેવાયું તો કેટલાક લોકોએ અસહ્ય મોંઘવારીનો નવો ડામ ગણાવીને બજેટ ખોરવાઈ રહ્યું હોવાનું કહ્યું હતું। જે ચાલે છે એ રીતે તો ચાલવું પડે દેવું પડે। એ જે કેન્દ્ર સરકાર કરે છે એ એને પ્રમાણે બરાબર છે। જે ક્રાइसिस છે એના માટે ભાવ વધારે થાય છે। गैस का बाटला हो रहा है, पेट्रोल डीजल है, तो जितनी राशन की वस्तु सबके ऊपर मार पड़ रही है। इसका भुगतान कौन भोगेगा? पब्लिक भोग रही है ना। नौकरी जा रही है, तनख्वाह कम हो रही है, ये भुगतान कौन भोगेगा? देश भोगेगा कोई और भोगेगा? ચાલ્યા કરે છે સંસાર છે રીતના દુનિયાની અંદર જે રીતના ચાલે છે રીતના ચાલવાનું છે। આપણે બી દુનિયાની સાથે આપણે હે ઓછું પહેલા 200નું પુરાવા તો બી એટલું આવતું હતું, અત્યારે 200 ઓછું આવે એટલું બી આમ ચાલે। 200 પુરાવાનું વધારે નહીં નખાવાનું। આપણે આમ પબ્લિક શું કરાવે, મેનેજ કરવું પડે, શું કરે। યોગ્ય નથી, પણ વિશ્વમાં જે સ્થિતિ ચાલી રહી છે એ પ્રમાણે ભાવ વધારો હવે સરકાર બી એમાં શું કરી શકે। સરકારને જોવાનું કે પબ્લિકને શું હાલાકી પડે છે। અમે શું કરી શકીએ? મેં કંઈક તો ઓછું તો થવાનું નથી। ઓછું કરતા હોય તો કંઈક બોલું બી મેં એ પબ્લિક એને સરકારને જોવું પડે કે કઈ રીતે હાલાકી થાય છે પબ્લિકને ને કેટલી હાડમારી થાય, મોંઘવારી કેટલી વધી હશે એમાં પબ્લિકને।